ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી દેશના પ્રત્યેક નાગરિકના વિકાસને સાધી લેવાનો સુદૃઢ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। રાજ્યના નાગરિકો સરકારની વિવિધ યોજનાઓના લાભ મેળવી શકે તે માટે આ યાત્રા પ્રતિદિન દરેક જિલ્લાના વિવિધ ગામોમાં પરિભ્રમણ કરી રહી છે। આણંદ જિલ્લામાં તમામ તાલુકાઓના વિવિધ ગામડાઓમાં દરેક જરૂરિયાતમંદ નાગરિકને સરકારની વિવિધ યોજનાઓના લાભ સરળતાથી મળી રહે તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો વિવિધ ગામમાં પહોંચી રહ્યો છે। ત્યારે રાજ્યની સાથે આણંદ જિલ્લામાં પણ તારીખ 22મી ડિસેમ્બરના રોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના 23મા દિવસે યાત્રા રથ જિલ્લાના 6 તાલુકાના 10 ગામોમાં પહોંચ્યો, જેમાં આણંદ તાલુકાના બેડવા ગામે પ્રાથમિક કુમાર શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું। જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, પ્રાંત અધિકારી બિમલ બારોટ, સરપંચ મનીષાબેન, ઉપસરપંચ સભ્યો, આરોગ્ય વિભાગ, બેડવાના કર્મચારીઓ, આગેવાનો, તાલુકા પંચાયતના અધિકારીઓ તેમજ ગામના વડીલો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ થકી સેવા સેતુ કાર્યક્રમમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ, આવકના દાખલા, વિધવા સહાય તેમજ આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામજનોને અનેક પ્રકારની સરકારની વિવિધ યોજનાઓની